કચ્છનું સૌથી ઊંચું શિખર એટલે કાળો ડુંગર કે જ્યાંથી સફેદ રણનો નજારો પણ ખૂબ સુંદર રીતે માણી શકાય છે. તો આવો જાણીએ કચ્છના ઇતિહાસકાર પ્રમોદભાઈ જેઠી પાસેથી કાળા ડુંગર વિશેની જાણી અજાણી રસપ્રદ વાતો. તો ભુજથી કાળો ડુંગર જે છે એ લગભગ 90 કિલોમીટર થાય. ભુજથી ખાવડા અને ખાવડાથી 20 કિલોમીટર કાળો ડુંગર થાય છે. અને આ જે કાળો ડુંગર જે છે એ કચ્છની અંદર ઊંચામાં ઊંચો ડુંગર છે. કચ્છમાં જો ડુંગર હોય તો લગભગ 1500ની આજુબાજુ ફીટની ઊંચાઈ છે. બીજો એના પાછી ઝીણોધર આવે પણ સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે. હવે આ કાળો ડુંગર છે એ એક જમાનામાં આજે તો એક ટુરિઝમનો એક હબ બની ગયું છે કે ટુરિસ્ટ જે આવે છે એ બધે કાળો ડુંગર જાય છે. પણ એક જમાનામાં એની ઐતિહાસિક વેલ્યુ હતી. કાળા ડુંગર ઉપર દત્તાત્રેય ભગવાનના પગલાં પણ છે અને એ વખતે એક નાની ડેરી હતી, આજે એક વિશાળ ડેરી છે. કાળો ડુંગર એકચ્યુઅલી જે તે વખતે સિંધમાંથી લોકો યાત્રા કરવા માટે જે આવતા એની એક પથદર્શક છે. કાળા ડુંગર ઉપર એક જગ્યા બાજુમાં એક જગ્યા બનાવી હતી પથ્થરોની, એની અંદર આગ જલતી રાખવામાં આવે અને રાતના ભાગમાં એ આગને જોઈ અને લોકો રણમાંથી એ દિશા બાજુ આવતા અને એ સિંધમાંથી કચ્છમાં આવવા માટેનો એક દીવાદાંડી હતી. બીજું કાળો ડુંગર છે એ હિન્દુ અને મુસ્લિમ બંનેને માટે પૂજનીય છે. મુસ્લિમ લોકો એને પછમાઈ પીર તરીકે ઓળખે છે અને આપણે એને દત્તાત્રેયના પગલાંની રીતે આપણે દર્શન કરીએ છીએ. કાળો ડુંગર ઉપરથી રણનું જે દ્રશ્ય છે એ અદ્ભુત છે. રણ ઉપરથી દેખાય છે અને રણમાં જો પાણી હોય તો પાણીનો પણ જે દેખાય છે દરિયા જેવું લાગે, પણ એ પછી ધીમે ધીમે પાણી સુકાય અને જે મીઠું બની જાય છે. તો કાળો ડુંગર ઉપરથી એક સારામાં સારો એક છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત એ પણ જોવા માટે કાળો ડુંગર એક મહત્ત્વની જગ્યા છે. બીજું કાળો ડુંગર છે એની અંદર લખગુરુ કરીને એક એના પૂજારી હતા, લખગુરુ. અને એના વખતમાં એ જે જાનવરો છે જે આજુબાજુના ડુંગરની અંદર રહેતા એમાં શિયાળને એ પ્રસાદ આપતા. એક સમય એવો આવ્યો કે પ્રસાદ પણ ન હતો, કંઈ પણ ન હતું અને એનો ટાઈમ થયો એટલે શિયાળ આવીને ઊભા રહી ગયા. પછી લખગુરુને વિચાર થયો કે આ જે જાનવર છે એને મારે શું આપવું, મારી પાસે તો કાંઈ છે નહીં. પણ તેમ છતાં એણે પોતાનો શરીરનો અંગ કાપીને એને આપ્યું કે એને ખાવા માટે. એટલે એને કીધું લે અંગ એના ઉપરથી લોંગ આપણે કહીએ છીએ. અને આજની તારીખમાં તો જે બપોરનો સમય થાય છે જ્યારે જમવાનો, ત્યારે એને પ્રસાદ આપવામાં આવે છે. સાંજના ભાગમાં પણ એને પ્રસાદ આપવામાં આવે છે. આજે જે છે એ પ્રવાસીઓ ઘણા બધા વધી ગયા. હવે શિયાળ એવી સેન્સિટિવ જાનવર છે કે એને જરાક અવાજ થાય તો એ ભાગી જાય. એટલે લોકોના જે અવાજ થાય છે, જે વાતોચીતો કરતા હોય અને એનો જે અવાજ, બીજો ફોટોગ્રાફી કરવા માટે ઘણા જણા આગળ જતા હોય છે, એને લીધે એ ડિસ્ટર્બ થયા છે અને આવતા નથી. તો ઘણીવાર તમે ઊભો તો પણ તમને શિયાળ જોવા નથી મળતો. પણ મેં મારા હાથથી ખવડાવ્યું છે શિયાળને હાથથી. હું 1974-75માં હું ગયો હતો. તે વખતે કાળા ડુંગર ઉપર મારા હાથમાં અમે પ્રસાદ રાખ્યો અને શિયાળ હાથમાંથી ખાઈ ગયા, એટલે હાથમાંથી લઈ ગયા. એટલે એટલા બધા નજદીક આવતા, લોકો પાસે એટલા બધા હરેલા હતા. પણ હવે ધીમે ધીમે એ બહુ ઓછું થતું જાય છે.